સર, આજકાલે નાની ઉંમરમાં વધારે અટેક કેમ આવે છે? આજકાલ તમે જોશો બધું વસ્તુ નાની ઉંમરે વધતી જાય છે. તમે જોશો લોકો પહેલાં મોટી ઉંમરે કમાતા હતા, હવે લોકો કમાતા પણ નાની ઉંમરે થઈ ગયા છે. સો જ્યારે નાની ઉંમરે તમે જોબ કરો, નાની ઉંમરે તમે જ્યારે તમારા પર પીયર પ્રેશર હોય, જ્યારે તમારા પર તમારું નાની ઉંમરે મેરેજ થઈ રહ્યા છે, તમે કઈ રીતે ફેમિલી મેનેજ કરવું એ બધું તમે જ્યારે વિચારતા હોય ત્યારે જુઓ કે લાઈફસ્ટાઈલ હવે ચેન્જ થઈ રહી છે. પહેલાં લોકો ગામડામાં રહેતા, સુખી પરિવાર રહેતા, હવે કમ્બાઇન્ડ ફેમિલી નથી, હવે સિંગલ ફેમિલીઝ છે. લોકો એકલા રહે છે, વાઈફ કે બાળકો હોય છે, ટેન્શન શેર કરવા માટે ફેમિલી નથી, એકલા પડે છે, કોમ્પિટિશન બહુ છે, વસ્તી વધારો છે. સો હવે નાની ઉંમરે લોકો પર પ્રેશર બહુ વધારે છે, પોતાની જોબ ટકાવવા, પોતાનું હેલ્થ ટકાવવા અને પોતાની આજીવિકા એવી હોવી કે જેનાથી પોતાનું ઘર ચલાવી શકે. સો બહુ પહેલાં મેં જોતા કે એટેકવાળા ઉંમરે કે 60 કે 70 વર્ષે આવતા, અને કોઈ 40 વર્ષે અમને આવીને કહે ને કે સાહેબ મને છાતીમાં દુખે છે, તો મેં સીધો ઘરે મોકલતા કે આ ઉંમરે તો એટેક હોય જ નહીં, કેસ જ હોય. પણ હવે એવું છે કે અમે 20 ને 30 વર્ષે પણ એટેકના પેશન્ટ જોઈ રહ્યા છે. સો ઇટ ઇઝ વેરી કોમન ડ્યુ ટુ મેની ફેક્ટર્સ એન્ડ વન ઓફ ધેમ ઇઝ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેસ.